બોલી જય બદ્રીનાથ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ હરિહર. તો જો અપાસવાળા છે ને હવે કિલો ખીચડી 5 પૂરી લઈ લીધી છે. તો ખાસ કરીને અન્નની ઓલામાં તો કેટલા 5 તો કેળા મૂકી દીધા છે. હાસા કારીગરે 10 પૂરી લઈ લીધી. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સરસ મજાનો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે ખાસ કરીને એક બાપા સીતારામ ગ્રુપનું અમારે છે ને બધા મંડળવાળા ગ્રુપને ઉજવી રહ્યા છે. બાપાની નાના બાળકો માટે અને છોકરીઓ માટે સરસ મજાની પ્રસાદીની અને ફરાળની વ્યવસ્થા આપણે કરી રાખી છે. ને એક સરસ મજાનો બાપાનો બ્લોગ ઉતારું છું, તમે જોયો મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. એક સરસ મજાનું કામ આપણે શરૂ કરી દીધું. હાલો મારી યુટ્યુબ ફેમિલી, ખાસ કરીને બધાને જય માતાજી. આજે છે આપણે પૂનમ છે ને એની માટે આપણે કેળા લઈ લીધા છે. ફર્સ્ટ કેળા લઈ લીધા છે. એક હારે 2 કેરેટ માલ છે. એક હારે બધો ભરી લીધો છે. સરસ મજાને છોકરીઓને ખવડાવવાનું છે. કેમ કે વરતવાળી હોય ને એને ખાસ કરીને આપણા બ્લોગમાં જે રૂટી બનાવી રહ્યો આજનો બ્લોગ થવાનો છે જબરદસ્ત. બધાના કેળા લઈ લીધા છે બરોબર. આ તો આપણે તમને ખબર હોય ને કાંઈ મારે જ હોય. બિસ્કિટ તો હોય જ છે આપણી પાસે. કારણ છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના કેળા લઈ લીધા. કન્ટિન્યુ બનાવી આજ છે પૂનમ જાય તો પૂનમમાં છે ને નાની છોકરીઓને ભરતવાળીને જયા પાર્વતીવાળીને બધાના કેળા સેવડો એવું બધું આપણે ખવડાવી દેવાનું છે. ખાસ કરીને બનાવી દેવાનું. अब खुश हो ने 700 रुपये डाला आ गया. તેલનો ડબ્બો છે ને ભાઈ નિલેશભાઈ ઓથા તરફથી તેલનો ડબ્બો આખો છે. જો રસોડાના કામમાં જવાનો છે બરોબર. હા છોકરીઓને છે ને ભાઈ એટલે એવા માટે માતાજીના દિવલમાં છે બરોબર. જો આપણે ગાડીમાં મૂકી દીધો છે. હા ઓકે. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સરસ મજાનો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે ખાસ કરીને એક બાપા સીતારામ ગ્રુપનું અમારે છે ને બધા મંડળવાળા ગ્રુપને ઉજવી રહ્યા છે. બાપાની નાના બાળકો માટે અને છોકરીઓ માટે સરસ મજાની પ્રસાદીની અને ફરાળની વ્યવસ્થા આપણે કરી રાખી છે. ને એક સરસ મજાનો બાપાનો બ્લોગ ઉતારું છું, તમે જોયો મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. એક સરસ મજાનું કામ આપણે શરૂ કરી દીધું. જોઈ લેજો. જુઓ આ બાપાની અમારા મઢુલ છે, ગોઠણ ગામ. બાપા સીતારામની મઢુલી છે ને એકદમ સરસ મજાનું. જો આપણે તમને કેળાનું બતાવી દીધું. સરસ મજાના આપણે કેળા અપાવી દીધા છે. બીજું પણ સેવડો ને એવું ફરાળ પણ આવી ગયું છે. ગુંદી ગાંઠિયા પણ છે. ને હવે શાકભાજીનું રસોડું શરૂ કરી દીધું છે. જો કેમ કે કોને રોહનનો હું વિડીયો લઈ આવે આમાં. તો સરસ મજાનું કામકાજ રસોડાનું શરૂ થઈ ગયું છે. બાપા સીતારામની મઢુલિયાને ગુરુ પૂનમ નિમિત્તે આ કાર્ય રાખવામાં આવેલું છે. ને અમારે જો બસુ ભગતની બધા મહેનત કરવા લાગી જાય. કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે. હા ને હવે તપેલા મુકાઈ ગયા છે. આમ તેલ બેલ અંદર નખાઈ ગયું છે. ખાસી મહેનત અમારે ચણા કાકાની છે. આમ જવા આમ સાફ સફાઈ આદરી છે. કેમ કે આ બધા બાળકોને બેહાડીને જમાડવાના છે. છોકરીઓ આ જમણવાર આપણે અહીં જ રાખવાનું છે કે આ બોલી બાજુ ભાઈ આપણે જમણવાળા છે ને ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું આ બાજુ જ રાખવાનું છે. અને હમણાં છે ને અપાસવાળી દીકરીઓ અને બીજા કે સ્વયંસેવક હોય ને સોસાયટીના બધા હોય એને બધા માટે સરસ મજાનું એક ફરાળની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પ્રસાદીની બરોબર. એટલે કન્ટિન્યુ તમે બ્લોકમાં ભાઈ સરસ મજાનું શાક મુકાઈ ગયું છે. આ લોકો છે ને શાક મૂકવાના છે. ખીચડી વઘારેલી બનાવવાના છે. શાક નહીં વઘારેલી ખીચડી છે ને ભાઈ. હા વઘારેલી ખીચડી, ફરાળી સેવડો, કેળા, ગુંદી ગાંઠિયા, બટાકાને પૂરી ઘણી વસ્તુ બનાવવાની છે ને બધાને હવને મજા આવે. હવ જો સેવા કરવા મળ્યા છે સરસ મજાની. તો નાના બાળકો પણ અહીંયા આવશે. શરૂઆત જ થઈ છે. મરસીનું વાટવાનું અમારા કરણભાઈનું કામ શરૂ થઈ ગયું છે. એ ભાઈ હવે પૂરીનો લોટ સરસ મજાનો બંધાઈ રહ્યો છે. તમારું કેમ ઉતાર્યું મેં? જો ભાઈ સરસ મજાનું રસોડું તૈયાર થવાની તૈયારી થઈ ગઈ છે. આમ જો આ વઘારેલી ખીચડી મુકાઈ ગઈ છે. હવે પૂરી તળીશું બધી. પૂરીનો આમ લોટ બંધાઈ રહ્યો છે મસ્ત સરસ મજાનો બરોબર. બસુભાઈ જો આ એકલા તારા મહેનત કરે છે ભાઈ. મહેનત વગેરે આ ગુરુ પૂનમ આ સાચી કહેવાય. એને મહેનત કરે એને ગુરુ પૂનમનું ફળ મળે ભાઈ. અહીં બસુભાઈ પૂછો જેટલું જોવે એટલું વાપર્યું. તેલમાં કાંઈ ગંદુ થાય નહીં કરતો. હા
એવો જેટલો તમને ખબર પડે ને જેટલી જરૂર પડે ને એટલું બધું નાખી દઈએ. એમાં કઈ ઢીલું ઢીલું કામ નહીં કરતા. તેલ હા એ પાછું નકરું છે ને તેલ હોય ને એ પાછું હેઠે બેસી જાય. કાજે હારા છે પણ બધું મારે શીખવાડવું પડે કેમ કે હવે આમ તો મારથી નાના છે એટલે કાંઈ ઓલું ન કહેવાય પણ કાકાજી થાય એટલે કાંઈ કહેવાય નહીં કે બીજો કોઈક રાંધતો હોત ને તો હું કહે ખાસ બાપાના ભગત છે અને બાપાના ભજન પણ સારા ગાય છે. જો આજ રાતે એકાદું ભજન ગાય ને એ ભાઈ પ્રોગ્રામ છે કે નહીં અત્યારે રાતે પ્રોગ્રામ છે કે નથી તો બાપાનું એકાદું ભજન ગાય મસ્ત તો હું તમને એના અવાજનું ભજન પણ સંભળાવે ને આજ મારે ખાસ એના અવાજમાં એક ધૂન બાપાની છે ને રેકોર્ડિંગ કરવી છે આપણા બ્લોકમાં તો એ ને આ બસુ ભગત બે મસ્ત માસ્ટર છે આમ તો બધી રીતે ખાસ બરોબર એટલે રસોઈ છે ભજન પણ ગાય છે અને બાપાના ખાસ નિર્મલ ભક્ત છે મિલતી બધી એની જો અમારે ટેણા કાકા બટેટા વગર નહીં ખાતે મસ્તીના નાખ્યો તો વઘાર હવે ટેણા કાકા તેલ સેજ મને ઓછું લાગે છે કે બધી છે ને ભાઈ આમ નાનો એવો હાળો છે ને મસ્ત જો ખીચડી બનાવી રહ્યો છે બરોબર હરકે બનાવજો બધા ખાય એની હા બાપા સીતારામ જો અમારા શરૂ થઈ ગઈ છે ભાઈ આપણે તો બાપાની પ્રસાદીનું પહેલું જ મુહૂર્ત કરી દીધું છે ને આપણે હાટો જ પહેલા આવી છે ફર્સ્ટ ક્લાસ જો આવડા લોકો તો જે વાટે બધા લે છે પણ આપણે હાટો તો આવી ગઈ છે મસ્ત સીતારામ બાપાની પ્રસાદી મઢીમાં જો ચા આવી ગઈ સરસ મજાની આપણે સરસ મજાની ચા પીવાનું છે હવે ચા પીવાનું શરૂ કરી દઈએ તો સાસે આવી ગઈ છે છોકરીઓ માટે જો ભાઈ સાસ આપવાની છે ને બરોબર તો ભાઈ જો ખીચડી એક નંબર મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે ભાઈ જોયો નળી બળી ભરાઈને પડતા નહીં હો શાંતિથી પ્રસાદી બાપાની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે ભાઈ બસુ ભાઈ એક નંબર બનાવી દીધી છે કમસે કમ 100 માણા 150 માણા હોય ને ત્યાં સુધી પાછી હટે નહીં એવી બનાવી છે બરોબર જો અમારા ભાઈ છે ને કાકાજી હાર હવે પૂરી વણમાં બેસી જશે પૂરી બનાવે પૂરા બનાવે કઈ નક્કી નહીં એના હા ઓલરાઉન્ડર છે ખાસ બાપાના ભગત છે ભાઈ ને ભજની કલાકાર છે એટલે આજે સાંજે એના અવાજમાં છે ને તમને બાપાની એક ધૂન નાની એવી સંભળાવી દેવાની છે એટલે કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો ને આ જો આ બાજુ છે ને અમારા હાળી છે પણ નખરા બહુ કરે છે ને કામ ઓછું કરે પણ બીજાને સમજાવે બહુ બધાને જો એ પૂરી ગોતી ગઈ હા અને હા મારે હાળીને એક એડવર્ટાઈઝ કરી નાખું કે કેમ કે એને છે ને ભાઈ પાર્લર હાલે છે એટલે તમારે છે ને કોઈ ભાઈ સરસ મજાની છોકરીઓ માટે પૂરીનું કામે પણ હવે છે ને ચાલુ કરી દીધું છે સરસ મજાની પૂરી પણ વણવા માંડે છે મસ્ત પૂરી થાય છે ને છોકરીઓને છે ને પ્રાણમાં આપવાની છે આ પૂરી ભાજીને પૂરી પહેલો જ ઘાણ છે હજી જુઓ આમ જો પૂરી વણવાવાળા ધમાલ કેટલી કરે છે આમ જુઓ આ બધા બાપાની મઢીમાં જ છે એટલે બધા હવે બાળકો બધું આવવા માંડ્યા કેમ કે સ્કૂલનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે બધા બાળકો ભેગું થઈ જાય અને પૂરી વણવાનું પણ ખીચડી બની ગઈ છે મસ્ત એક નંબર જો બધા ઊભા છે સરસ મજાનું બાપાનો થાળ ભરવા માંડ્યા છે ભાઈ આની અંદર બધું મૂકી દઉં સરસ મજાનો બાપાનો થાળ ભરાઈ ગયો છે જો ભાઈ હવે બાપાને છે ને ભાઈ પ્રસાદી ચડાવવાનો થાળ ધરવો છે તો ગ્રુપ છે અને બાળકો માટે બાપાનો થાળ ધરાઈ ગયો છે હવે જો બુંદી અંદર નાખી ને મસ્ત એક સરસ મજાનો બાપાનો થાળ જમાડવા લઈ જવાનો છે બાપાનો એક સરસ મજાનો થાળ બનાવી દીધો છે ને બાપાને હવે છે ને જમાડવાના છે કે બાપાને પહેલાં જમાડી લઈ પછી આપણે નાની દીકરીઓ બાળકો અને અપાસવાળી દીકરીઓને બધીને ફરાળથી માંડીને બધી વસ્તુ આપણે હાજર આપવા માટે તૈયાર થઈ ગયા છે એટલે આ ટોટલ વસ્તુ આ છોકરીઓ માટે ખાસ આપણે વર્ષ માટે બને આખો થાળ ભરીને કમ્પ્લીટ કરી નાખ્યો છે તમે જોયો મસ્ત સરસ મજાનો થાળ છે બાપાનો બાપાને સરસ મજાનો થાળ ધરાઈ ગયો છે ભાઈ સરસ મજાનો એટલે આપણે બાપાની આરતી પણ થાય
ને એક સરસ મજાનો બાપાનો થાળ ધરી દીધો છે. પછી નાના નાના બાળકોને ને વ્રતવાળી દીકરીઓને બધાને પ્રસાદી લેવા બોલાવવાના છે જાહેરમાં. જેટલા બાળકો જેટલી દીકરીઓ આવે ને બધાને ખવડાવવાનું છે આપણે. બરાબર, રસોડાનું કામ પણ હારવાર ચાલુ જ છે ભાઈ. બરોબર. પેલું કાંઈ ના આની પર ચડાવી દઈએ. શું છે? મને કાચું નહીં નાખતો. કાચું નાખવાનું મજા આવે. ના ના લા ની કઈ થાય. બને કોની તમે મજા. તો ભાઈ સરસ મજાની બાપાની પ્રસાદી એક નંબર બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. ને આ ખીચડી છે ને મારા નગીનભાઈ તરફથી છે ભાઈ. મોડું બધા ભાઈ ભાઈ હે મળતો પડો. હા, જો આખા ગામને બાળકોને નાના નાના બધા બાળકોને બધાને પ્રસાદી અમારા નગીનભાઈ તરફથી છે. અને ફરાળ છે ને ભાઈ એ નિલેશભાઈ ઝાલા તરફથી છે બધું. કેમ કે ટોટલ ફરાળ એને આપવામાં આવ્યું છે. ગુંદી ગાંઠિયા બહારથી આવ્યા છે ભાઈ. કેટલા આવ્યા ગુંદી ગાંઠિયા? 6 કિલો છે ને, એટલે 3 કિલો ગાંઠિયા તો આપણે મગાવી લીધા. ગુંદી આવી છે 3 કિલો. અને કેળા બેળા ફરાળ બરાળ બધું ભાઈ નિલેશભાઈ તરફથી છે. ને આ ખીચડી છે ને ભાઈ અમારા નગીનભાઈ જો અમારા ગોઠણ ગામના છે એના તરફથી છે. તો ખાસ કરીને બાપાની પ્રસાદી એક નંબર બનાવી દીધી મસ્ત મસ્ત. બરોબર, તો ચાલો બધા બાળકોને આમાં પ્રસાદી લેવા બેહાડી દી. હા, વાત થઈ ગઈ છે. અત્યારે ગોળિયું જમણવાની બાપાની પ્રસાદી લેવા માટે અપાસવાળા ને આમનામ ગોળાના જો બાપુની બધી પ્રસાદી તૈયાર કરી દીધી છે. સેવડો, આમાં સેવડો છે, આ કેળા લઈ લીધા છે, પૂરી છે, સૂકી ભાજી છે અને કેળા છે. જુઓ સરસ મજાનો બાપાનું ફરાળ કરવા માટે બધા તૈયાર થઈ ગયા છે. નાના નાના બાળકો બધા આવી ગયા છે. જોઈ લો જો. એટલે આ છે ને આ અપાસવાળી ગોળિયું છે બધી. સરસ મજાનો અપાસ છોકરીઓને ગોળીઓને એ તારી મને ખાવા મળજો. બધા બાળકો શાંતિથી બેસી ગયા છે. એ દારો રાખવો પડે કે છોકરા છે ને ભાઈ આમ અમારે ખબરાઈ દેવા છે એટલે દારો થોડોક રાખો. બોલીએ જગન્નાથ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. સાથ લે લો. સરસ મજાની બધા બાળકો પ્રસાદી અત્યારે છે ને મસ્ત મસ્તની બાપાની લઈ ને ગુરુ પૂનમ છે ને મસ્ત ઉત્સવ છે ત્યાં છે અત્યારે. બરોબર. અરે વાહ, જો તો ખરા પણ આમ ભડકો કરી દીધો હું. તો જો અપાસવાળા છે ને હવે કિલો ખીચડી 5 પૂરી લઈ લીધી છે. તો ખાસ કરીને અન્નની ઓલામાં તો કેટલા 5 તો કેળા મૂકી દીધા એમ છે. હાસા કારીગરે 10 પૂરી લઈ લીધી છે. પૂરીના કારીગર છે. કેટલી પૂરી ખાધી? 5. હવે 3 તો પહેલા તો હું જોઉં છું કોઈ 3 પૂરી તો પહેલા જ લઈ લીધી છે. એ પાક્કું જ છે. આ બાજુ જો એક આરે 2 પૂરી ખાય છે. તો ભાઈ સરસ મજાની બાપાની પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. જવો ફર્સ્ટ ક્લાસ. ને આવે છે ને અમારા ઘરનો ડાયરો છે બધો. કેમ કે છોકરીઓ તો બધી જતી રહી છે હવે. છેલ્લે ફાઇનલ બાપા સીતારામ મંડળ તરફથી બધા સેવન છે પ્રસાદી લેવા બેસી ગયા છે. બધી દીકરીઓને જમાડી છે. નાના બાળકોને પણ જમાડી છે. આ 2 આના દાતા છે ને 2 જ વ્યક્તિ હતા. એક નિલેશભાઈ ઝાલા અને નગીનભાઈ આ ગોઠણ ગામના. તો 2 વ્યક્તિએ એમાં ખાસ કરીને આપણો પણ સમય છે અને બાપા સીતારામ મંડળવાળાનો પણ સાથ સહકાર અને સપોર્ટ. કેમ કે એ લોકોએ બધાએ સરસ મજાનું એક આયોજન કરી નાની દીકરીઓને
જમવાનું પ્રસાદીનું ને ફરાળનું બધાયનું જુઓ તમામ વ્યક્તિનું છે ભાઈ. હવે આ મંડળવાળા છે બધા ભાઈ સરસ મજાનું અમારું મંડળ છે ને હવે પ્રસાદી લેવા બેઠું છે. ખાસ કરીને પ્રસાદી લેવા સરસ મજાનું બાપા સીતારામ ગોથણ ગામ તરફથી જો આ આખું મંડળ અમારું આવી ગયું છે ને આ અમારું મંડળ છે. બોલ જય બદ્રીનાથ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ હરિહર. જો ભાઈ નંદી મહારાજને જો આપણે ખાઈ લીધું હવે છે ને નંદી મહારાજને કેળા પેલા ખબર